નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 15 આપણું પર્યાવરણના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ટેક્સ્ટ બુક વિશે અથવા એના ટોપિક વિશે વાત કરતા હતા, તો તેમાં મેં તમને સમજાવેલું સૌથી પહેલાં પર્યાવરણ વિશે. ત્યારબાદ મેં તમને સમજાવ્યું કે આપણે કચરો ઠાલવીએ તો એનું શું થાય, અને પછી એક નાની એવી પ્રવૃત્તિ મેં તમને સમજાવી હતી. ત્યાર પછીનો એક મુદ્દો હતો જે આપણા માટે થોડો આઈએમપી કહી શકાય એવો હતો કે આપણે કોલસો જેવા પદાર્થો ખાઈ છીએ તો આપણને કેમ પચતા નથી કે કેમ તેમાંથી ઉર્જા મળતી નથી. તો તેનું કારણ મેં તમને કહ્યું હતું. ફરી વખત હું તમને એક્સપ્લેન કરું છું કે કોઈ એક ઉત્સેચક છે તે યોગ્ય અમુક જ પ્રકારના પદાર્થોનું વિઘટન કરી શકે છે. દાખલા તરીકે ચરબીનું વિઘટન કરતો ઉત્સેચક હોય તે ચરબીનું જ વિઘટન કરી શકે, તે પછી પ્રોટીનનું વિઘટન ન કરી શકે. આથી કોલસાને વિઘટન કરી શકે એવા સૂક્ષ્મ જીવો કે વિઘટકો આપણા કે ઉત્સેચકો આપણા શરીરની અંદર આવેલા નથી. આથી આપણે કોલસો ખાઈ અને જીવી શકીએ નહીં. તો મિત્રો, હવે મેં એક અગત્યની એ વાત પણ તમને કહેલી કે કુદરતે જે પદાર્થો બનાવ્યા છે તો તેનું વિઘટન કરી શકે એવા પદાર્થો સાથે એણે બનાવેલા જ છે. આથી કુદરતી પદાર્થોનું વિઘટન થઈ જાય છે અને કચરો લાંબો સમય પોતાના મૂળ સ્વરૂપે રહેતો નથી. પણ મનુષ્યોએ જે વિવિધ પદાર્થો બનાવ્યા છે તેનું વિઘટન થઈ શકે એવા ઉત્સેચકો બહુ ઓછા છે. દાખલા તરીકે કાગળ તો વિઘટન પામી જશે, થોડો લાંબો ટાઈમ થશે ત્યારે. પણ જે પ્લાસ્ટિક બનાવ્યું છે તો પ્લાસ્ટિકનું વિઘટન કરી શકે એવા પદાર્થો કે ઉત્સેચકો કુદરતમાં છે જ નહીં. તો તે પ્લાસ્ટિક લાંબો સમય સુધી એના મૂળ સ્વરૂપે રહેશે અને પર્યાવરણમાં નડતું રહેશે અને પ્રદૂષણ પણ ફેલાવશે. તો હવે આગળ આપણે જોઈએ. મિત્રો, 1 માર્ક્સના પ્રશ્નોમાં મેં તમને ચર્ચા કરેલી હતી કે જૈવ વિઘટીય પદાર્થો અને જૈવ અવિઘટીય પદાર્થોની વ્યાખ્યાઓ આપણા માટે આઈએમપી છે. તો આપણે તેના વિશે જોઈએ. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય તેને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય, પહેલાં જૈવિક કોને કહેવાય તો કે જીવો દ્વારા, અને ક્રિયા એટલે કાર્ય. જીવો કે સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટિત થાય એટલે તો કે અઘરા સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થાય. એક જનરલ જ ઉદાહરણ આપું. કોઈ પણ બાઇક હોય, ગાડી હોય, તે જ્યારે ગાડી હોય ત્યારે શું હોય? તે જટિલ સ્વરૂપ હોય. પણ જ્યારે તેમાંથી તેના નટબોલ છે, તેના પાર્ટ્સ છે, તેના વાયર છે, એ બધાને કાઢી અને મૂકવામાં આવે અને છેલ્લે બને તો એનું વિઘટન કહેવાય. મારી વાત તમે સમજી ગયા હશો. આપણે રોટલી ખાઈએ છીએ તો તે રોટલી એક મૂળ સ્વરૂપ છે કે જટિલ સ્વરૂપ છે. પણ આપણા શરીરમાં જશે એટલે એમાંથી ચરબી અલગ થશે, વિટામિન અલગ થશે, પ્રોટીન અલગ થશે, ખનિજસાર અલગ થશે, આવા જરૂરી તત્વો અલગ થશે. તેનું સરળ સ્વરૂપ કહેવાય. એટલે કે જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં ફેરવવું એને વિઘટન કરવું કહે છે. તમારે ગણિતમાં પણ આવા શબ્દો આવતા હશે. ઓકે, ફરી એક વખત. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેને જૈવ વિઘટીય પદાર્થો કહે છે, વિઘટનીય પદાર્થો કહે છે. ઉપરની પ્રવૃત્તિમાં તમારા દ્વારા ખાડામાં દાટેલા પદાર્થોમાંથી કેટલા જૈવ વિઘટીય છે? ઓકે, ઉપરની પ્રવૃત્તિમાં આપણે કયા 4ની વાત કરેલી હતી? વાસી ખોરાક, ખાલી થેલીઓ, ફાટેલા કપડાં અને કાગળ. તો વાસી ખોરાક છે એ જૈવ વિઘટીય છે, કેમ કે 15 દિવસ પછી જોશો તો તમને તે દેખાશે નહીં. ખાલી થેલીઓ છે તે જૈવ વિઘટીય નહીં કહેવાય, કેમ કે તે તેના મૂળ સ્વરૂપમાં હતી. કાગળ છે
તે ઓલમોસ્ટ કચવાઈ ગયું છે, એટલે કે તે પણ જૈવ વિઘટ્ય કહી શકાય. જ્યારે ફાટેલા કપડાં તેના મૂળ સ્વરૂપમાં હતા, આથી તેને જૈવ વિઘટ્ય કહેવાશે નહીં. આગળ, જે પદાર્થો જૈવ ક્રિયા દ્વારા વિઘટન પામતા નથી, જૈવ ક્રિયામાં વિઘટન પામતા નથી, તેને અજૈવ વિઘટ્ય પદાર્થો કહે છે કે જૈવ અવિઘટ્ય પદાર્થો કહે છે. જૈવ ક્રિયા દ્વારા વિઘટન થાય તો જૈવ વિઘટ્ય, વિઘટન ન થાય તો અજૈવ વિઘટનીય. ઓકે, તો મિત્રો, ઉપરના આપણે જે પ્રવૃત્તિઓ કરી એમાં કયા જૈવ અવિઘટ્ય પદાર્થો હતા? ખાલી થેલીઓ અને ફાટેલા કપડાં. તો આ ઉદાહરણ આપણે સમજી શકીએ. આ સિવાય મને જૈવ વિઘટ્યનું એક ઉદાહરણ આપો. તમે કહેશો કે પાંદડા, કે આપણે જે શાકભાજી હોય તે, બરોબર. અને જૈવ અવિઘટ્યનું એક ઉદાહરણ આપો. કાચ, ટાયર, એ બધા. હવે આગળ, આ પદાર્થો એટલે કેવા? અજૈવ પદાર્થો સામાન્ય અક્રિયાશીલ છે. ઓકે ભાઈ, તમે આ શબ્દને થોડોક ડીપલી સમજી લો. કોમન શબ્દ છે, સામાન્ય શબ્દ છે, છતાં આપણે ક્યારેક નથી સમજી શકતા. ક્રિયાશીલ હોય, જે પદાર્થ ક્રિયાશીલ હોય, જે રસાયણ ક્રિયાશીલ હોય, એ એના મૂળ સ્વરૂપમાં રહેશે નહીં. ક્રિયાશીલ એટલે વધુ એક્ટિવ, બરોબર. બીજા સાથે તરત જ અથવા તો ઓછા પ્રયત્નથી જોડાઈ જાય તેવું, તેને કહેવાય ક્રિયાશીલ. અક્રિયાશીલ એટલે તો કે જે બીજા સાથે સરળતાથી કે ઓછા પ્રયત્ન દ્વારા જોડાય નહીં તેવું. હવે આને એમનેમ જ સમજીએ. એક છોકરો છે, તે બહુ ઓછા સમયમાં ઘણા બધાને ભાઈબંધ બનાવી લે છે, તો તેને ક્રિયાશીલ કહેવાય ને. છોકરો ક્રિયાશીલ. જોકે મારે આખો સમજાવવાનો એ મુદ્દાથી થોડોક આગળ આવતો રહ્યો છું, પણ આ વાત તમને સમજાવી જરૂરી છે, એટલે ઉદાહરણ આપું છું કે એક છોકરો તાત્કાલિક ઘણા બધા ભાઈબંધ બનાવી શકે છે, તો એ છોકરો એક્ટિવ કહેવાય કે ક્રિયાશીલ કહેવાય. પછી એ છોકરામાં બેના ભાઈબંધના પણ ગુણ આવે, એટલે છોકરો એના મૂળ સ્વરૂપમાં રહેતો નથી. જ્યારે એક છોકરો એવો છે કે જે કોઈને ભાઈબંધ નથી બનાવતો અને પોતે એકલો અટુલો રહે છે, તો એને તે એના મૂળ સ્વરૂપમાં રહે છે. તો પદાર્થમાં પણ એવું છે કે શાકભાજી હતી જે એ જમીનમાં દાટી, તો મહિના પછી કે અઠવાડિયા પછી છે તે એના મૂળ સ્વરૂપમાં નથી, તો એ ક્રિયાશીલ કહેવાય. ઓકે, જ્યારે કાચ હતો તો એને દાટી દીધો, તો એ મહિના પછી એવો ને એવો હતો, તો એને અક્રિયાશીલ કહે છે. આમ કહી શકાય કે અજૈવ વિઘટનીય પદાર્થો અક્રિયાશીલ છે અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહે છે. સાહેબ, લાંબો સમય એટલે કેટલો? તો કે સમજો ને કે એક અભ્યાસ પ્રમાણે કાચ છે ને, એનું વિઘટન થતાં લગભગ 450 વર્ષ લાગે છે, એવું ક્યાંક કોઈ એક જગ્યાએ નોંધમાં લખેલું હતું. આપણે શ્યોર કરીને ફરીથી ચર્ચા કરશું, પણ 450 વર્ષે લાંબો સમય કહેવાય, બરોબર. પછી આવે છે તેમજ અથવા પર્યાવરણના અન્ય સભ્યોને નુકસાન પહોંચાડે છે. ઓકે, જે પદાર્થ છે એ એના મૂળ સ્વરૂપમાં રહીએ, ન કોઈ સાથે જોડાય, ન કાંઈ કામ આવે, બરોબર, તો એ શું કરશે? નુકસાન પહોંચાડશે ને ભાઈ. ઓકે, દાખલા તરીકે નકામા ટાયર. હવે નકામા ટાયર તમે રાખો, બરોબર, ન એ તમને તમારી ગાડીમાં ચાલે, ન ઘરમાં એના દ્વારા આપણે કંઈ કામ કરી શકીએ, બરોબર, તો એ ઘરમાં રહી અને આપણને નુકસાન પહોંચાડે છે, નડે છે, અને કદાચ સળગી બળગી જાય તો પ્રદૂષણ પણ ફેલાવે છે. આમ કહી શકાય કે જૈવ અવિઘટ્ય પદાર્થો છે એ પર્યાવરણમાં રહીને એક તો જગ્યા ઓછી કરે છે અને બીજા નંબરમાં નુકસાન પહોંચાડે છે. પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ દ્વારા જૈવ વિઘટ્ય અને અવિઘટનીય, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થોના વિષયમાં વધારે જાણકારી મેળવો. અત્યારે નહીં, વિડીયો પૂરો થાય પછી તમે જરાક જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો વિશે જરાક વિડીયો જોઈ લેજો.
અજૈવ વિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં એ જ સ્વરૂપે ટકી રહે છે? પ્રશ્ન પૂછ્યો છે. તો એનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. અમુક ધાતુ તો 2000 કે 3000 વર્ષો સુધી પણ વિઘટન થતું નથી. સમજાણું? આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળી રહે છે. આ પદાર્થોના વિષયમાં વધુ જાણકારી મેળવો. શોધી કાઢો શું તેની પર્યાવરણ નુકસાનકારક અસર થાય છે અથવા નહીં. તો કે એની જો હવે મનુષ્યએ અમુક એવા પ્લાસ્ટિકની ક્વોલિટી બનાવી છે કે જેનું પણ વિઘટન સરળતાથી થઈ શકે. તો આવા પદાર્થો જો આવું પ્લાસ્ટિક હશે તો આપણે ઉપયોગ કરશું તો કંઈ એટલો નુકસાન થશે નહીં. કેમ કે જો પ્લાસ્ટિકનો જથ્થો વધી ગયો તો આપણે તેનું વિઘટન કરી શકીએ. તો આ રીતે હવે એવા પ્લાસ્ટિકોની માંગ વધુ થતી જાય છે. મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો માટે આપણે અલગથી લેક્ચર્સ ફાળવશું અને ત્યાર પછી એના નવો મુદ્દો છે નિવસન તંત્ર, તેના ઘટકો અને સંઘટકો કયા કયા છે. મિત્રો, આ ટોપિકમાં આજે આપણે બહુ ઓછી માહિતી મેળવવાની છે. અને આના પછીના વિડીયોમાં આપણે આના વિશે થોડુંક વિસ્તારથી જોશું. બધા સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને માનવ, તમને ખબર જ છે આ ચારે ચારના મિનિંગ, અને ભૌતિક પરિબળોમાં પરસ્પર અન્યોન્ય ક્રિયાઓ, આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જળવાય છે. ઓકે, પ્રકૃતિમાં સંતુલન જળવાવું એટલે પ્રકૃતિમાં બધા જ પદાર્થોનો જથ્થો નિશ્ચિત રહેવો. બરોબર? જો એમાંથી કોઈ એક ઘટક વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને માનવોમાં અમુક ઘટકો જો બહુ જ વધી જાય તો પર્યાવરણનું જે આખું ચક્ર છે તે ખોરવાઈ જાય અને એ ખોરવાવાને કારણે અન્ય જીવસૃષ્ટિ ઉપર આફત આવી પડે છે. આગળ, કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે. નિવસન તંત્ર કોણ રચે છે? તો આ લીટી આપણા માટે અગત્યની. કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે. આમ કોઈ એક નિવસન તંત્રના બધા સજીવોનો જૈવિક ઘટક અને અજૈવિક ઘટક હોય છે. કોઈ એક નિવસન તંત્રમાં બધા સજીવોના જૈવિક અને અજૈવિક ઘટકો હોય છે. એટલે કે નિવસન તંત્ર બરાબર જૈવિક ઘટકો વત્તા અજૈવિક ઘટકો. રેડી? જૈવિક ઘટકોમાં તો કે સજીવો ઉપર જે આવ્યું હતું ને, જૈવિક ઘટકમાં આપણે આ લખજો, જૈવિક ઘટકમાં આ લખી નાખવાનું અને અજૈવિક ઘટકમાં આપણે આ લખી નાખવાનું. શું? તો કે તાપમાન, વરસાદ, ભૂમિ વગેરે. ઓકે, ફરી એક વખત, નિવસન તંત્ર બરાબર જૈવિક ઘટકો વત્તા અજૈવિક ઘટકો. ત્યારબાદ મિત્રો, મેં તમને 2 માર્ક્સમાં એક પ્રશ્ન લખાવ્યો હતો કે નિવસન તંત્રની વ્યાખ્યા લખો કે નિવસન તંત્ર સમજાવો બગીચાના ઉદાહરણ દ્વારા. તો તે પ્રશ્ન તમે વિડીયો જોયો હોય તો આવડી ગયો હશે, તો આ સમજવું સહેલું પડશે. ઉદાહરણ તરીકે, જો બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓનું નામ આપ્યું છે ભાઈ, ઘાસ ને, ગુલાબ ને, મોગરા ને, સૂર્યમુખી ને, બારમાસી ને, એવી બધી. બરોબર? તમને વિવિધ વનસ્પતિઓ, સુશોભનીય છોડ અને દેડકા, કીટકો તેમજ પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળશે. બગીચામાં શું જોવા મળ્યું એ લખ્યું આમાં, મેં અંડરલાઈન કરી એટલું જ યાદ રખાય. શું? વિવિધ વનસ્પતિઓ, દેડકાઓ, કીટકો, પ્રાણીઓ જોવા મળશે. આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયા કરે છે. સાહેબ, આંતરક્રિયા ચોથી વખત આવ્યું, હજી એકવાર સમજાવી દો, કંઈ વાંધો નહીં. આંતરક્રિયા એટલે એકબીજા સાથે કરવી પડતી ક્રિયા. હવે અહીંયા આપણે જોયું દેડકા જોયું ને, તો દેડકાને ખાવું હશે તો શું કરશે? તો કે એ કંઈક વનસ્પતિમાંથી રેફરન્સ લેશે ને, એમાંથી કંઈક લેશે ને. તો દેડકા એ વનસ્પતિ સાથે આંતરક્રિયા કરી. હવે દેડકો છે એને કોઈ કારણથી
પાણીમાં જવું છે તો દેડકાએ પાણી સાથે પ્રક્રિયા કરી, તો એ પ્રક્રિયાને આંતરક્રિયા કહેવાય. અને તેઓની વૃદ્ધિ, પ્રજનન અને અન્ય પ્રવૃત્તિ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. જે એમને જ લખ્યું થાશે જ, અસર પામે છે. એનું કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી આ વસ્તુ, પણ આપણે એક જે સમજણ આવી જાય એ હેતુથી હું તમને ચર્ચા કરું છું કે અજૈવિક ઘટકો દ્વારા અસર પામવી એટલે સારી પણ અસર થાય અને ખરાબ પણ અસર થાય. ફરી એક વખત, અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. ઓકે, પાછું ઉદાહરણ, દેડકાને પાણીમાં જવું છે. રેડી? તો દેડકાએ પાણી સાથે પ્રક્રિયા કરી. હવે દેડકો છે, પાણી છે તે પ્રદૂષિત થઈ ગયું, તો દેડકાને અસર થઈ કે ન થઈ? ઓકે, પાણી છે તે કંઈક એકદમનું ગરમ થઈ ગયું, દેડકાને અસર થઈ કે ન થઈ? આમ દેડકાએ અમુક પદ્ધતિ કરવી હોય, એની પ્રક્રિયાઓ કરવી હોય, પાણીમાં જવું પડે ને પાણીમાં જે કંઈ સુધારા વધારો થાય એમ દેડકાને પણ ફરક પડે છે. તો આ રીતે સમજી શકાય. આમ બગીચો એક નિવસન તંત્ર છે. જંગલ, તળાવ અને સરોવર નિવસન તંત્રના અન્ય પ્રકારો છે. એ પ્રાકૃતિક અને નૈસર્ગિક છે, જ્યારે બગીચો, ઉદ્યાન, ખેતી માનવ સર્જિત કૃત્રિમ ઉપગ્રહો છે. મિત્રો, આટલી વસ્તુઓ તમને ખાસ આવડવી જોઈએ. શું કીધું? બગીચો, ઉદાહરણ ખાસ યાદ રાખો. પ્રાકૃતિક કે નૈસર્ગિક નિવસન તંત્રમાં જંગલ, તળાવ, સરોવર, દરિયોય આવે હો ભાઈ. અને કૃત્રિમ ઉપગ્રહોમાં તો કૃત્રિમ નિવસન તંત્રમાં બગીચો કે ઉદ્યાન કે ખેતી. સમજાઈ ગયું? હવે આપણે આવતા લેક્ચરમાં માછલી ઘરના ઉદાહરણ દ્વારા નિવસન તંત્રને સમજવાનો પ્રયત્ન કરશું, જેથી આપણે નિવસન તંત્ર વિશે ફરીથી રિવિઝન કરી શકીએ અને એક પેટા પ્રશ્ન પણ પાકો કરી શકીએ. તો મિત્રો, મેં તમને સૌથી પહેલાં 1 માર્ક્સના પ્રશ્નો અને 2 માર્ક્સના પ્રશ્નોના વિડીયો બનાવ્યા. જેણે એટલું વર્ક કર્યું હશે એને ચેપ્ટર એકદમ અને એક જ વખત વિડીયો જોવાથી આવડી ગયું હશે. તો આશા રાખું છું કે આજે પણ મેં સમજાવેલો મુદ્દો તમને સમજાઈ ગયા હશે. થેન્ક યુ ફોર વોચિંગ.